વિદ્યાર્થી મિત્રો, તક્ષશિલા વિદ્યાલય ઓનલાઈન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 4 વિષય આસપાસ, જેમાં પ્રકરણ 15 બજારથી ઘર સુધી. તો જેમાં આપણે આગળના વિડીયોની અંદર જોઈ ગયા કે વૈશાલીના પિતાજી એ શાકભાજીનો વેપાર કરે છે અને એ આગળના દિવસના શાકભાજી વેચે છે. તો એની અંદર આપણે આજે જોઈશું દિવસની તૈયારી. તો દિવસની તૈયારીમાં મમ્મી, છોટું અને હું આગલા દિવસની શાકભાજી કોથળામાંથી ભરીએ અને તેના પર થોડું પાણી છાંટીએ છીએ. સવારે 6:30 વાગે પિતાજી તાજા શાકભાજી ભરેલા બાસ્કેટ અને કોથળા લઈ પાછા ઘરે આવે છે. તે સમયે મારું ઘર નાની શાકભાજીની મંડી જેવું લાગે છે. બધી બાજુ રીંગણા, બટાટા, ટામેટાં, ભીંડા, દૂધી, મરચાં અને બીજા શાકભાજી હોય છે. દરેક જણ શાકભાજી અલગ કરવામાં મદદ કરે છે. જે શાકભાજી પાકેલા નથી અને વેચવા લાયક ન હોય તેને એક તરફ કરવામાં આવે છે. અમારે શાકભાજી ખૂબ જ ઝડપથી અલગ કરવાના હોય છે, જેથી વહેલા બજાર પહોંચી શકાય. સવારના 7 વાગ્યા સુધીમાં પિતાજી બધા જ શાકભાજી લારીમાં ગોઠવી દે છે અને બજાર માટે નીકળે છે. તે કહે છે કે તેઓ મોડા પડશે તો તેમના રોજના ગ્રાહક બીજા કોઈ પાસેથી ખરીદી લેશે. જેવા પિતાજી જાય હું જલ્દી તૈયાર થઈ જાઉં છું, કેમ કે મારે 7:30 વાગે શાળાએ પહોંચવાનું હોય છે. તો બજારમાં છોટું સવારે શાળાએ જાય છે. તે સમયે 10 વાગે પિતાજી અને ભાઈ માટે જમવાનું લઈને બજારમાં જાય છે. શાળામાં જવાનો સમય થાય ત્યાં સુધી તે લારી પર જ રહે છે. જ્યાં સુધી છોટુને સ્કૂલનો ટાઈમ થાય ત્યાં સુધી એ પિતાજીના માટે અને ભાઈના માટે જમવાનું લઈને જાય છે અને શાળાનો ટાઈમ થાય ત્યાં સુધી એ બજારમાં એના પિતાશ્રીની જે શાકભાજીની લારી છે ત્યાં જ રહે છે. ઘણી વખત તે શાળામાંથી પિતાજીને મદદ કરવા જાય છે. પિતાજી આગલા દિવસના શાકભાજી વેચવા પ્રયત્ન કરે છે. કેમ આગળના દિવસના પહેલાં વેચે છે? કારણ કે આગળના દિવસના શાકભાજી વેચાઈ જાય તો જેથી કરીને એ બગડી ના જાય અને એ શાકભાજી વેચાઈ જવાથી એમને જે નવા તાજા શાકભાજી ખરીદી શકે છે. એટલા માટે આગળના દિવસના શાકભાજી વધુને વધુ ઝડપી વેચવા માટેનો પ્રયત્ન કરે છે. જેમાં વિચારો અને કહો. તો જેની અંદર પ્રશ્ન આપેલો છે કે બાપુજી પહેલાં આગળના દિવસના શાકભાજી વેચે છે, તે કેમ આવું કરે છે? વિચારો. કારણ કે આગલા દિવસના શાકભાજી વધુ સમય માટે પડી રહે તો તે ખરાબ થઈ જાય છે. તેથી બાપુજી પહેલાં આગળના દિવસના શાકભાજી વેચે છે. પ્રશ્ન 2. તમે સુકાયેલા અથવા સડેલા શાકભાજી જોયા છે? ક્યાં? હા, હું મારા મમ્મી સાથે બજારમાં શાકભાજી લેવા ગયો હતો. ત્યાં બહારની બાજુ કચરાના ઢગલામાં સુકાયેલા અને સડેલા શાકભાજી મેં જોયા હતા. પ્રશ્ન 3. શાકભાજી સડી ગયા છે એ તમને કેવી રીતે ખબર પડી? તો કેવી રીતે આપણને શાકભાજી સડી ગયા એ ખબર પડે? તો શાકભાજી સડી જાય છે ત્યારે તેમાંથી દુર્ગંધ આવવા લાગે છે. ફુલેવર કે કોબીજ જેવી શાકભાજીમાં કીડા પડે છે. અન્ય શાકભાજી સડતા તેમના અમુક
અમુક ભાગ પોચત અને કાળા પડી જાય છે. દુર્ગંધ મારતું પ્રવાહી પણ નીકળે છે. આ બાબતોથી આપણને ખબર પડે છે કે શાકભાજી સડી ગયા છે. આગલા દિવસની શાકભાજી જેમ વેચાઈ જાય તેમ ભાઈ તાજી શાકભાજી કોથળામાંથી કાઢી લારીમાં મૂકે છે. તે શાકભાજી ઉપર પાણીનો છંટકાવ કરે છે. પાણી છાંટવાથી શાકભાજી એકદમ તાજા રહે છે. એટલા માટે કોથળામાંથી જેમ આગળના દિવસના શાકભાજી વેચાઈ જાય એમ નવા તાજા શાકભાજી કોથળામાંથી બહાર કાઢી અને લારીમાં એ ગોઠવે છે અને એના ઉપર પાણી છાંટે છે, જેથી એ શાકભાજી કરમાઈ ના જાય, જેથી તે સુકાઈ જતા નથી. ખાસ કરીને ઉનાળામાં બાપુજી અને ભાઈ રાત્રે 10 વાગ્યાની આસપાસ ઘરે પાછા ફરે છે. ત્યાં સુધી છોટું અને હું સૂઈ જઈએ છીએ. બીજા બધા રાત્રે 11 અથવા 11:30 વાગ્યાની આસપાસ સૂઈ જાય છે અને બીજા દિવસે પાછા વહેલા ઉઠી જાય છે. બીજા દિવસે પાછા ફરીથી એ વહેલા ઉઠી જાય છે.